ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે આપણે વ્લોગનું પહેલી શરૂઆત કરી રહ્યા છીએ। તો આપણે આપણી વ્લોગની શરૂઆત પહેલાં રામાપીના દર્શન કરીશું, પછી એના ગોગા મહારાજના દર્શન કરી પછી આપણે જોઈશું કે વડનગરમાં કોની ફેમસ પકોડી છે એના વિશે આપણે જોઈશું। તો ચલો આપણે પહેલાં રામાપીના દર્શન કરવા માટે મિત્રો આપણે હવે છે રામાપીના દર્શન કરી લીધા છે। તો હવે આપણે બજારની તરફ રવાના થઈએ। તો પહેલાં અહીંયા આપણે ગોગા મહારાજના દર્શન કરીશું। તો ગોગા મહારાજના દર્શન કરીને હવે અહીંયાનો વ્યૂ જુઓ કેવો નજારો છે અહીંયા। હવે અહીંયાથી આપણે રવાના થઈને હવે સીધા રિંકુ કાકાને ત્યાં હવે આપણે પહોંચી ગયા છે નવીન સ્કૂલ આગળ। તો અહીંયા પણ મેં પણ અહીંયાથી જ અભ્યાસ કરેલો છે। જો તમે અહીંયા અભ્યાસ કર્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો। તો આ છે આપણું MR ભેળ પકોડી સેન્ટર, જે આપણા રિંકુ કાકાનું છે। રિંકુ કાકા જે પકોડી બનાવે છે એકદમ ફર્સ્ટ ક્લાસ નંબરની પકોડી બનાવે છે। જે લોકોએ એની પકોડી ખાધી હોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણો વારો આવી ગયો છે પકોડી ખાવાનો। રિંકુ કાકાએ સરસ મજાની પકોડી રેડી કરી નાખી છે। મેં તો હવે ખાઈ લીધી। જો તમે ખાધી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હવે સરસ મજાની પકોડી ખાઈ લીધી છે। હવે જઈએ છીએ આપણે ચા પીવા માટે। હવે આપણી ચા આવી ગઈ છે। તો પકોડી ખાધા પછી ચા પીવાની મજા જ કંઈક અલગ છે। તો આજનો આ બ્લોગ તમને સારો એવો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।